બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ઇન્ડિયા મહાગઠબંધન દ્વારા તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરીને એક મોટી જાહેરાત કરવામાં આવી છે. પટનાની હોટલ મૌર્ય ખાતે યોજાયેલી એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને અન્ય સાથી પક્ષોએ સંયુક્ત રીતે નિર્ણય લીધો કે આગામી વિધાનસભા ચૂંટણી તેજસ્વી યાદવના નેતૃત્વમાં લડવામાં આવશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે જાહેરાત કરી કે તેજસ્વી યાદવ મહાગઠબંધનના મુખ્યમંત્રી પદનો ચહેરો હશે. બિહાર ચૂંટણી પહેલા મહાગઠબંધને પટનાની હોટલ મૌર્ય ખાતે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં બિહારના લોકોને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. આ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં મહાગઠબંધનના તમામ મુખ્ય નેતાઓએ ભાગ લીધો હતો અને પોતાના વિચારો શેર કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે જાહેરાત કરી હતી કે તેજસ્વી યાદવના નેતૃત્વમાં મહાગઠબંધન બિહારમાં ચૂંટણી લડશે, જે મુખ્યમંત્રી પદનો ચહેરો હશે.